નમસ્કાર મિત્રો, ગુજરાત પોકેટ ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે। ગુજરાતમાં 3 દિવસ માવઠાનો માર રહેશે। 24 કલાક અમદાવાદ સહિત 9 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદનું યલો એલર્ટ કરાયું જાહેર। પરિક્રમા બંધ છતાં જૂનાગઢમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું। 4 દિવસ નહીં તો 1 દિવસની છૂટ આપવાની કરી માંગ। ઉકાઈ કેનાલમાં 90 દિવસ પાણી બંધ રાખવાનો નિર્ણય સામે દક્ષિણ ગુજરાતના ખેડૂતોની મંત્રી ઈશ્વરસિંહ પટેલ સમક્ષ રજૂઆત કરાય। સીએમ સાથે ચર્ચા બાદ નિર્ણય લેવાશે। અરબ સાગર ગરમ થતાં ગુજરાતના તોફાનોની તીવ્રતા વધી। સરકારી વિચારધારામાં બદલવાની છે જરૂર। પાક નુકસાનીના ડિજિટલ સર્વેનો વિરોધ કરાયો। સિહોરમાં પાક બળીને હવન અને ગાંધીનગરમાં ઢોલ વગાડ્યા। અમદાવાદમાં ફરી બીઆરટીએસ બસનો કાળો કહેર। ખોડિયારનગર ટ્રેક ક્રોસ કરતા યુવકનું બસની અડફેટે આવી જતા કમકમાટી ભર્યું થયું મોત। રાજ્યમાં કમોસમી વરસાદનું સંકટ તોળાઈ રહ્યું છે। 24 કલાકમાં 118 તાલુકાઓમાં માવઠું તો પોરબંદરમાં સૌથી વધુ 3.5 ઇંચ વરસાદ ખાબક્યો। સરકાર પણ ગોથે ચડી ગઈ। પહેલા 7 પછી 20 અને હવે 3 દિવસમાં ખેતી નુકસાનીનો સર્વે કરવાની અપાય સૂચના। કેન વિલિયમસનની T20 ઇન્ટરનેશનલની નિવૃત્તિની જાહેરાત। કહ્યું કે હવે ખેલાડીઓનો સમય છે। બિહારના બાહુબલી નેતા અનંતસિંહની કરાય ધરપકડ। દુલારચંદ હત્યાકાંડ કેસમાં પોલીસની મોટી કાર્યવાહી કરાય। અમરેલીના આંબા ગામે ખેડૂતોના હાલ બેહાલ થયા। તૈયાર થયેલા પાક પર ખેડૂતોનો કોળિયો આવીને મોઢામાંથી છીનવાઈ ગયો। અભિષેક શર્મા T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં 1 વર્ષમાં સૌથી વધુ છગ્ગા ફટકાવનાર નંબર 1 બેટ્સમેન બન્યો। અરબ સાગર ગરમ થતાં ગુજરાત પર થઈ મોટી અસર। તોફાનોની તીવ્રતામાં થયો મોટો વધારો તો સરકારી વિચારધારામાં બદલવાની છે જરૂર। ગિરનાર પરિક્રમા મોકૂફ છતાં ભવનાથમાં અભૂતપૂર્વ ભીડ ઉમટી અને અંબાજી દત્ત શિખરે માનવ મેદની। 3 દિવસ બાદ ગિરનાર રોપવે સેવા ફરી શરૂ થતાં યાત્રિકોને રાહત। અમદાવાદ સહિત મધ્ય ગુજરાતમાં થશે મેઘમહેર। આવતીકાલથી રાજ્યમાં વરસાદની તીવ્રતા ઓછી થશે। જીએસટી સુધારાઓ અને ડીલ્સની અસર સામે આવી। ભારતમાં ઓટોમોબાઈલ વેચાણને લઈને નવો માસિક રેકોર્ડ બનાવાયો। સસ્તા અનાજના વેપારીઓ 20 પૈકી 11 માંગણીઓ ઉપર રાજ્ય સરકારનો હકારાત્મક પ્રતિભાવ આવ્યો સામે। જૂનાગઢથી લઈને મોટા સમાચાર। લીલી પરિક્રમા મોકૂફ છતાં ભાવિકોનો ભારે ધસારો। કમોસમી વરસાદને કારણે સાધુ સંતો કરશે પ્રતિકાત્મક પરિક્રમા। જૂનાગઢમાં વરસેલા કમોસમી વરસાદથી ખેડૂતોમાં ભારે રોષ। મગફળીના પાત્રા પલળી જતા જ હાલત કફોડી બની। ભારે હિમવર્ષા અને ભૂસ્ખલનથી ઉપલા મુસ્તાંગનો સંપર્ક તૂટ્યો તો ભારત અને અન્ય દેશોના 550થી વધુ પ્રવાસીઓ ફસાયા। નવેમ્બરથી બદલાઈ જશે ગેસ સિલિન્ડરના ભાવથી લઈને જીએસટી રજીસ્ટ્રેશન પ્રક્રિયા, જેની અસર પડશે તમારા ખિસ્સા પર। રાજ્ય સરકારના ઓનલાઈન પાક નુકસાન સર્વેના ગતકડાથી અમરેલીમાં ખેડૂતોમાં આક્રોશ ફેલાયો। કમોસમી વરસાદના પગલે રાજ્ય સરકારનો હકારાત્મક અભિગમ। ગીર સોમનાથ જિલ્લામાં પશુપાલકોને ઘાસનું વિતરણ શરૂ કરાયું। રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનો મોટો ખુલાસો। માર્કેટમાં હજુ પણ ફરી રહી છે ₹2000ની ચલણી નોટ। 5857 કરોડ રૂપિયા હજુ સુધી બેંક સુધી નથી પહોંચ્યા। આરોગ્ય વિભાગની કાર્યવાહીમાં પતંજલિના તેલના નમૂના થયા ફેલ। અમૂલ દૂધ અને દહીં પણ નીકળ્યું ભેળસેળ યુક્ત। કડીના ખેડૂતોને આર્થિક મદદ પૂરી પાડવા માટે શરૂ કરાઈ 51 લાખની સબસિડી યોજના। 21 ખેડૂતોનું રજીસ્ટ્રેશન કરાયું। ભાવનગરના વલભીપુરમાં ડિજિટલ સર્વેનો બહિષ્કાર થયો। 53 ગામના સરપંચોએ સીએમને પત્ર લખી લીલો દુષ્કાળ જાહેર કરવાની કરી માંગ। સાબરકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદથી ખેડૂતોની મહેનત પાણીમાં ફેરવાય। પાક નુકસાનીનો સર્વેની કામગીરી શરૂ કરાય। ખેડૂતોને નુકસાનમાં સહાયરૂપ થવા ગુજરાત સરકાર ઝડપથી રાહત સહાય પેકેજ જાહેર કરશે। સીએમ ભૂપેન્દ્ર પટેલે આપ્યું નિવેદન। ખેડૂતોનું દેવું માફ કરો। દ્વારકામાં કોંગ્રેસે ખેડૂત આક્રોશ સભા યોજી। સરકારની મરેલી આત્માને અર્પિત કરી શ્રદ્ધાંજલિ। 5 નવેમ્બરથી ગુજરાતમાં વરસાદની શક્યતા નહીવત। હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી આવી સામે। ભારત બાદ અફઘાનિસ્તાન પણ પાકિસ્તાનને પાણી મુદ્દે ઘેરશે। દુષ્કાળ લાવી શકે છે। ડેલ્ટા એરલાઇન્સને ફ્લાઇટ એટેન્ડન્ટની ભૂલ $1 લાખ પડી। ફ્લાઇટ એટેન્ડન્ટ 26 વર્ષનો અનુભવ ધરાવતો હોવા છતાં થઈ ગઈ ભૂલ। ઇસરો આજે 4400 કિલોગ્રામના ઉપગ્રહ અવકાશમાં છોડ્યો। ઉપગ્રહ છોડવાથી નૌકાદળને સૌથી વધારે ફાયદો થશે। કમ્યુનિકેશન મજબૂત થશે।
આંધ્રના વેંકટેશ્વર મંદિરમાં ધક્કા મૂકી 8 મહિલા અને 1 બાળકનું મોત. 25,000થી વધુ શ્રદ્ધાળુ એકઠા થયા હતા, છતાં તંત્ર ઊંઘતું રહ્યું. રેલવે ટિકિટ બુકિંગના નિયમોમાં ફેરફાર સૂચવવામાં આવ્યા તો સુવાના સમયમાં પણ થયા બદલાવ. પોલીસ કર્મચારીઓના પરિવાર માટે 3 મોટા નિર્ણય લેવાયા. સંતાનને વિદેશમાં અભ્યાસ માટે મળશે 15 લાખની લોન. સ્વામી પ્રસાદ મૌર્યનું વધુ એક વિવાદિત નિવેદન આવ્યું સામે. કહ્યું કે જય શ્રી રામનો નારો નફરત ફેલાવવાનું છે લાયસન્સ. ગુજરાતના 106 તાલુકામાં કમોસમી વરસાદ. સૌથી વધુ અમદાવાદના ધંધુકા અને પોરબંદરમાં વરસાદ ખાબક્યો. તત્કાલિક સહાય આપો. 10 ગામના ખેડૂતો ટ્રેક્ટરમાં બેસીને વાતે ગાતે પહોંચ્યા ગાંધીનગર કલેક્ટર કચેરી. ડોનાલ્ડ ટ્રમ્પને પણ નથી ખબર કે કાલે શું કરવાના છે. આર્મી ચીફે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ પર કર્યો આકરો પ્રહાર. સરકારી કાર્યક્રમોમાં ઓછા ખર્ચ કરીને ખેડૂતોને દેવા મુક્ત કરો. ભાજપ ધારાસભ્યનો સીએમને લખાયો પત્ર. ખેડા જિલ્લાના સસ્તા અનાજના દુકાનદારો હડતાલ પર ઉતર્યા. પડતર માંગણીઓ નહીં ઉકેલાતા આંદોલન કરાયું. વેરાવળ બનારસ ટ્રેનની રસ્તામાં જ સ્ટોપેજ આપવા રજૂઆત કરાઈ. ઢસા અને આજુબાજુના ગામોમાં લોકો ઉદ્યોગકારોની સુવિધા મળી શકે. ધાંગધ્રાના કોંઢમાં વરસાદથી કપાસ મગફળીનો 60% પાક બળી ગયો. નુકસાનીનું વળતર ચૂકવવા કૃષિ મંત્રીને રજૂઆત કરાઈ. સિહોર તાલુકાના ખાંભા ગામે ખેડૂતોને મગફળીનો હવન કર્યો અને ખેડૂતોને ખાતામાં સીધી જ સહાયની રકમ જમા કરો અને કૃષિ ધિરાણ માફ કરવા ધરતીપુત્રોમાં એક સુરે અવાજ ઉઠ્યો. એટીએફના ભાવમાં વધારો. કોમર્શિયલ સિલિન્ડરના સસ્તા થયા અને ઘરેલું ગેસના બાટલાના ભાવ યથાવત અને આમ જનતાને લાગ્યો મોટો ઝટકો. રશિયા અને નેપ્રોપેટ્રોવ્સ્કમાં નદી પરનો પુલ તોડી નાખ્યો. તે દ્વારા યુક્રેનની સપ્લાય પણ લાઇન તોડી નાખાય. કમોસમી વરસાદથી થયેલ નુકસાન અંગે સીએમ ભૂપેન્દ્ર પટેલની મહત્વપૂર્ણ બેઠક યોજાય. પરેશ ગોસ્વામીની આગાહી આવી સામે. અરબી સમુદ્રની સિસ્ટમ સાયક્લોનિક સર્ક્યુલેશનમાં ફેરવાય. અમદાવાદ સહિત 11 જિલ્લામાં વરસાદ પડશે. અરબી સમુદ્રમાં વાવાઝોડાની દિશા અને ઝડપમાં ફેરફાર થયો. 2 નવેમ્બર અને પોરબંદર માંગલોર કાંઠે ત્રાટકવાની શક્યતા. ગાંધીનગરમાં બેઠક યોજાય. સરકાર જાહેર કરી શકે છે રાહત પેકેજ. 10 લાખ હેક્ટરથી વધુનું નુકસાન થયું. ટીમ ઇન્ડિયા બન્યું ચેમ્પિયન. ફાઇનલ પહેલા જ ટીમ ઇન્ડિયાને વર્લ્ડ ચેમ્પિયન કરવામાં આવી જાહેર. વિકિપીડિયા પર ચોંકાવનારી જાહેરાત કરવામાં આવી. ગુજરાતમાં હજી 3 દિવસ મેઘરાજાનું જોર યથાવત. અરબ સાગરમાં બનેલું ડિપ્રેશન નબળું પડ્યું. આરએસએસ પર પ્રતિબંધ મૂકવાની ખડગેની માંગ અંગે ગૃહમંત્રી અમિત શાહે આપ્યો સણસણતો જવાબ. કહ્યું કે જનતા બિહારની ચૂંટણીમાં જ જવાબ આપી દેશે. રાશન વિતરણમાં ચોકસાઈ માટે રાજ્ય સરકારનો વધુ એક મોટો નિર્ણય લેવાયો. સ્થાનિક તકેદારી સમિતિના સભ્યોનું બાયોમેટ્રિક વેરિફિકેશન છે ફરજિયાત. કેજરીવાલની ચતુરાઈ સામે આવી. ટીપે ટીપે જ્ઞાતિ સમીકરણોથી ગુજરાતમાં ગોઠવી રહ્યા છે ચોકઠા. સીએમ ભૂપેન્દ્ર પટેલે મંત્રીઓને સોંપ્યા જિલ્લા. તો નાયબ મુખ્યમંત્રી સહિત 25 પ્રભારી મંત્રીઓને અલગ અલગ જિલ્લાની જવાબદારી સોંપાય. રોહિત શર્મા અને વિરાટ કોહલીની વિદાયની ચર્ચા વચ્ચે આઈપીએલ ચેમ્પિયનનું મોટું નિવેદન આવ્યું સામે. વૈભવ સૂર્યવંશી ભારતનું ભવિષ્ય છે. કમોસમી વરસાદના મુદ્દાથી રાજકારણ ગરમાયું. પ્રતાપ દુધાતે આંદોલન શરૂ કરવાની કરી જાહેરાત. 3 દિવસના પાક નુકસાનીનો સર્વે પૂર્ણ કરવા મુખ્યમંત્રીનો આદેશ અપાયો અને ટૂંક સમયમાં જ સહાયની કરી શકે છે મોટી જાહેરાત. તો હાલ માટે આટલું જ. મળીશું નવી અપડેટ સાથે. જો તમને વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને કરી દેજો લાઇક અને ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઇબ.